Hello, good morning students. Welcome BBA semester 6 boys and girls. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education managed by Jain Citizen Education Society. BBA semester 6. First, લાસ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કર્યું હતું લિમિટેશન ઓફ ટેકનિકલ એનાલિસિસ. એમાં ફર્સ્ટ પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યો છે ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇન્ટરપ્રેટ. આજે આપણે આગળ જઈએ છીએ. પોઈન્ટ સેકન્ડ, ફ્રીક્વન્ટ ચેન્જીસ. Another limitation of using technical analysis is that the chart or trends keep on changing frequently. ટેકનિકલ એનાલિસિસનો લિમિટેશન્સ, એની મર્યાદાઓ કઈ કઈ છે કે ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવે છે, ચાર્ટ્સ રેડી કરવામાં આવે છે, ટ્રેન્ડ્સ જે હોય છે, માર્કેટ ટ્રેન્ડ કયો છે એના ઉપરથી ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવે છે. ફ્રિકવન્ટલી બદલાતું રહે છે, વારંવાર એમાં ચેન્જીસ થતા જોવા મળે છે. કીપ ઓન ચેન્જિંગ વેરી ફ્રિકવન્ટલી. ધેર આર સર્ટેન સિક્યુરિટીઝ વિચ આર વેરી volatile and this affect its trend over period of time. ઘણી એવી સિક્યોરિટીઝ છે કે જે વિચ આર વોલાટાઇલ મીન્સ કે અસ્થિર હોય છે. વોલાટાઇલ મીન્સ કે ઘણી એવી સિક્યોરિટીઝ છે, એવા શેર્સ છે કે જે અસ્થિર હોય છે, કે એની કોઈ શેર પ્રાઇસ ફિક્સ હોતી નથી. જે પ્રમાણે માર્કેટમાં ચેન્જીસ આવે છે એ પ્રમાણે એમાં ચેન્જીસ થતા જોવા મળે છે. એની પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે, ડિક્રીઝ થાય છે. ધીસ અફેક્ટ ઇટ્સ ટ્રેન્ડ, કે જેના કારણે માર્કેટ ટ્રેન્ડને એ અસર કરે છે લાંબા સમય સુધી. Thus, when the trend changed, the chart also changed. Hence, the opinion of analysts also changed due to the trend in trend from bullish or bearish over a vice versa. તેજી અને મંદીના માહોલમાં ટ્રેન્ડ ચેન્જ થતો રહે છે, કે ફિક્સ હોતું નથી. જ્યારે માર્કેટમાં તેજી હોય છે કે ફુગાવો હોય છે ત્યારે માર્કેટમાં શેર પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે અથવા ડિક્રીઝ થાય છે. એનાલિસિસ છે કે ટેકનિકલ એનાલિસિસ ઉપરથી તમે પ્રેડિક્ટ કરી શકતા નથી. ફ્રિકવન્ટલી એમાં ચેન્જીસ થતા હોય છે. તેજી અને મંદીનો માહોલ આવે છે ત્યારે એનાલિસ્ટ દ્વારા કે જે મૂલ્યાંકન કરનાર હોય એણે જે ટેકનિકલ એનાલિસિસ કર્યું હોય છે એ પણ સાચું નીવડતું નથી, કેમ કે તેજી અને મંદીના માહોલમાં સિક્યોરિટીઝ પ્રાઇસ ચેન્જ થતી હોય છે, ફ્રિકવન્ટલી ચેન્જ જોવા મળે છે. એનો ટ્રેન્ડ ઇન્ક્રીઝ થાય છે, ડિક્રીઝ થાય છે. એનાલિસ્ટનો ઓપિનિયન પણ એમાં ચેન્જ થતો રહે છે, ફ્રિકવન્ટ ચેન્જીસ જોવા મળે છે. એટલા માટે ટેકનિકલ એનાલિસિસની લિમિટેશન્સ છે કે ટેકનિકલ એનાલિસિસ ઉપરથી તમે માર્કેટ સ્ટડી કરી શકતા નથી અને માર્કેટ ડેટા જે તમે કલેક્ટ કરો છો એ સાચા તમને મળી શકતા નથી. થર્ડ પોઈન્ટ, unreliable changes. The analyst observe and study the behavior of market in order to predict the future price of the share. ફ્યુચરમાં શેરની પ્રાઇસ કેટલી રહેશે એનું એનાલિસ્ટ હોય કે જે મૂલ્યાંકન કરનાર હોય તે ઓબ્ઝર્વેશન કરે છે, એનું સ્ટડી કરે છે કે માર્કેટ બિહેવિયર કેવું છે, એના ઉપરથી એ પ્રિડિક્ટ કરે છે. બટ સમટાઇમ્સ ધીસ સ્ટડી મે નોટ પ્રૂવ ટુ બી reliable as some participant of the market may release false information for malpractice purpose. ઘણી વખત શું હોય છે કે કાળા ધંધા કરવા, માલ પ્રેક્ટિસ, કાળા બજારી કરવા માટે એના પર્પઝથી જે ઇન્ફોર્મેશન હોય છે એ છુપાવવામાં આવે છે અને ફોલ્સ ઇન્ફોર્મેશન માર્કેટમાં પ્રોવાઈડ કરવામાં આવે છે એનાલિસ્ટ દ્વારા, કે જેના કારણે તમને પૂરો ટેકનિકલ એનાલિસિસનો રિવ્યૂ મળતો નથી. પાર્ટિસિપેન્ટ ઓફ માર્કેટ મે રિલીઝ ફોલ્સ ઇન્ફોર્મેશન, ખોટી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. શેના કારણે? ફોર માલ પ્રેક્ટિસિવ પર્પઝ, કે કાળા બજાર કરવા માટે ખોટી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. વિચ રિઝલ્ટ ઇન્ટુ રોંગ જજમેન્ટ એન્ડ વેલ્યુએશન, કે જેના કારણે જજમેન્ટ રોંગ આવે છે અને વેલ્યુએશન પણ એનું ઘટતું જાય છે. The investor or analyst should know or be able to scrutinize the information in order to decide whether one is reliable and which one is not, and thus should be ignored. ઇન્વેસ્ટર્સ હોય છે કે જે રોકાણકારો છે અથવા એનાલિસ્ટ કે જે
મૂલ્યાંકન કરે છે, ડી સ્ક્રુટિનાઇઝ કરે છે, દરેક ઇન્ફોર્મેશનની ઝીણવટપૂર્વક તપાસ કરે છે કે એને જે ઇન્ફોર્મેશન અવેલેબલ છે માર્કેટ ડેટા, માર્કેટ ટ્રેન્ડનું ઈ પ્રોપર છે કે નહીં. ઇન ઓર્ડર ટુ ડિસાઇડ વિચ વન ઇઝ રિલાયેબલ, રિલાયેબલ એટલે કે વિશ્વસનીય હોવી જોઈએ. માર્કેટ ડેટા માટે તમે જે ઇન્ફોર્મેશનનું સ્ટડી કરો છો એ રિલાયેબલ મીન્સ કે વિશ્વાસપાત્ર હોવી જોઈએ. વિચ વન ઇઝ નોટ એન્ડ ધસ શુડ બી ઇગ્નોર. જો રિલાયેબલ ન હોય તો એને ઇગ્નોર કરવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 4, અનપ્રિડિક્ટેબલ ચેન્જીસ. ધ એનાલિસ્ટ in performing technical analysis relies on past data to predict future price of security. Past data કલેક્ટ કરવામાં આવે છે અને ફ્યુચર સિક્યોરિટી માટે કે ફ્યુચરમાં એ સિક્યોરિટી મીન્સ શેરની પ્રાઇસ કેટલી હશે, ફ્યુચરમાં પ્રાઇસ કેટલી રહેશે સિક્યોરિટીનું એનું એનાલિસિસ કરવામાં આવે છે. પ્રિડિક્શન મૂલ્યાંકન, એનાલિસિસ મીન્સ મૂલ્યાંકન કરવામાં આવે છે. પ્રિડિક્શન એસ્ટિમેટ કરવામાં આવે છે કે ફ્યુચરમાં એની ફોરકાસ્ટિંગ પૂર્વધારણા કરવામાં આવે છે. Thus, whatever has happened in past will reflect in the future. જે પાસ્ટમાં હેપન્સ થયું હોય છે, કોઈ ઘટના બની હોય એનું રિફ્લેક્શન ફ્યુચરમાં જોવા મળે છે, પ્રતિબિંબ. Here the analyst believe that market will behave rationally and there will be no occurrence of unexpected events. એનાલિસ્ટ હોય, એનાલિસ્ટ એટલે કે જે મૂલ્યાંકન કરનાર હોય છે, મૂલ્યાંકન કરનાર એ બિલીવ્સ એ માને છે કે માર્કેટ બિહેવિંગ રેશનલી એન્ડ ધેર વિલ બી નો ઓકરન્સ ઓફ અનએક્સપેક્ટેડ ઇવેન્ટ. કે કોઈ પણ એવી અનએક્સપેક્ટેડ ઇવેન્ટ માર્કેટમાં સર્જાવાની નથી. એ રીતે માર્કેટનું મૂલ્યાંકન કરે છે, ટેકનિકલ એનાલિસિસ કરે છે. અનએક્સપેક્ટેડ કે તમે કોઈ એક્સપેક્ટેડ ન કરી હોય એવી ઇવેન્ટ સર્જાવાની નથી. બિઝનેસમાં ફાયર અગર થાય છે એ કેવી હોય છે, અનએક્સપેક્ટેડ ઇવેન્ટ હોય છે. એનું તમે ક્યારેય એક્સપેક્ટ કરેલું હોતું નથી કે બિઝનેસમાં ફાયર અગર થશે. અને બિઝનેસમાં જ્યારે ફાયર અગર થાય છે તો એ કેવી ઇવેન્ટ બને છે, અનએક્સપેક્ટેડ ઇવેન્ટ બને છે. But sometimes the unforeseen event may happen which completely changes. But sometimes જે આવી ઇવેન્ટ ક્રિએટ થાય છે કે જેના કારણે તમારો પૂરેપૂરો બિઝનેસ ડિસઓર્ગેનાઇઝ થઈ જાય છે. The changes the trend of the security and may not perform as expected. તમે જે પ્રમાણે એક્સપેક્ટેશન રાખી છે એ પ્રમાણે તમારો બિઝનેસ રન થઈ શકતો નથી, કેમ કે અનએક્સપેક્ટેડ ઇવેન્ટ બિઝનેસમાં અકર થાય છે. એટલા માટે ફાયર છે કે અનએક્સપેક્ટેડ ઇવેન્ટ છે. જ્યારે ફાયર બિઝનેસમાં અગર થાય છે તો તમે તમારો બિઝનેસ અમુક ટાઈમ માટે પ્રોફિટમાંથી લોસમાં કન્વર્ટ થઈ જાય છે, અમુક ટાઈમ માટે બિઝનેસ ડિસઓર્ગેનાઇઝ થઈ જાય છે. Event like changes in government policy, violent or natural calamities may produce different trend patterns which will disturb an expected pattern on which analyst was relying. એનાલિસ્ટ એટલે મૂલ્યાંકન હોય છે, શેના ઉપર ડિપેન્ડ હોય છે કે ઇવેન્ટ કેવી ઇવેન્ટ ઘટનાઓ બનતી હોય છે. ચેન્જીસ ઇન ગવર્મેન્ટ પોલિસી, ગવર્મેન્ટની પોલિસીમાં ચેન્જીસ આવે. ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન, CRR કેશ રિઝર્વ રેશિયો, ફિસ્કલ પોલિસી, મોનિટરી પોલિસીઝ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, આ બધી ગવર્મેન્ટની પોલિસીઝ છે કે જેમાં ચેન્જીસ આવે છે કે જેના કારણે તમારા બિઝનેસને થોડા ઘણા અંશે અસર કરે છે. નેચરલ કેલામિટીઝ, ફ્લડ, સાયક્લોન, વાવાઝોડું આવો, પૂર આવો, અર્થક્વેક, ધરતીકંપ, આ બધું શું છે, નેચરલ કેલામિટીઝ છે, કુદરતી આફતો છે કે એનું તમે અનપ્રેડિક્ટેબલ ઇવેન્ટ છે કે એનું તમે અનએક્સપેક્ટેડ ઇવેન્ટ છે કે એનું તમે અનએક્સપેક્ટેડ કે એક્સપેક્ટ કર્યું હોતું નથી તો પણ બિઝનેસમાં અકર થાય છે કે જેના કારણે તમારો ટ્રેન્ડને અસર કરે છે. તમે જે મૂલ્યાંકન કર્યું હોય છે એને અસર કરે છે આવી બધી ઘટનાઓ. વિચ વિલ ડિસ્ટર્બ ધ એક્સપેક્ટેડ પેટર્ન ઓન વિચ ધ એનાલિસ્ટ વોઝ રિલેટ. જે એક્સપેક્ટેડ પેટર્ન હોય છે એ પ્રમાણે જ્યારે બિઝનેસ ચાલે છે ત્યારે એનાલિસ્ટ હોય જેને એનાલિસિસ કર્યું હોય છે એ સાચું પડે છે કે કોઈ પણ બિઝનેસમાં એવી ઘટના ન બનવી જોઈએ કે જેના કારણે બિઝનેસ ડિસ્ટર્બ થાય. જો એવી કોઈ ઘટના બને છે તો એનાલિસ્ટ દ્વારા જે મૂલ્યાંકન કરેલું હોય છે એ સાહી સાબિત થતું નથી. હ્યુમન ફેક્ટર, પોઈન્ટ નંબર 5. The factor that leads the changes in demand of particular security are personal and depend upon the
Sentiment of the buyers and sellers along with their psychology and emotions. ઘણા એવા ફેક્ટર છે બાયર અને સેલર્સની ઇમોશન્સ એની સાયકોલોજી ઉપર ડિપેન્ડ હોય છે હેબિટ વોન્ટ ચેન્જીસ ફેશન આ બધામાં જ્યારે ચેન્જીસ આવે છે ત્યારે બાયર્સ અને સેલર્સની સાયકોલોજી ચેન્જ થાય છે એના ઇમોશન્સ ચેન્જ થાય છે ઘણી વખત એના પર્સનલ સેન્ટિમેન્ટ ઉપર ડિપેન્ડ્સ હોય છે હ્યુમન ફેક્ટર છે કે જે વધારે અસર કરતું ફેક્ટર છે હેબિટ્સ ચેન્જ થાય ફેશનમાં ચેન્જીસ આવે છે વોન્ટ્સ ચેન્જીસ થાય છે નીડ્સમાં ચેન્જીસ આવે છે આ બધી ઈચ્છાઓ છે કે જેના કારણે સાયકોલોજી અને ઇમોશન્સને અસર કરે છે બાયર અને સેલરના પર્સનલ સેન્ટિમેન્ટ્સ હોય છે માર્કેટ સેન્ટિમેન્ટ્સ એન્ડ ઇમોશન આર પ્રિવેલિંગ will decide upward and downward trend of particular security માર્કેટ સેગમેન્ટ કરતાં પણ ઇમોશનલ સેગમેન્ટ છે કે જે ઇમોશનલ ફેક્ટર છે કે વધારે અસર કરે છે કે જેના કારણે માર્કેટની સિક્યોરિટીઝ સમટાઈમ્સ અપવર્ડ જાય છે અને સમટાઈમ્સ ડાઉનવર્ડ જાય છે નાઉ predicting this is a huge task and no matter how intelligent the analyst or investors is એનાલિસ્ટ એટલે મીન્સ કે મૂલ્યાંકન કરનાર અને ઇન્વેસ્ટર હોય છે એના માટે પ્રિડિક્ટ કરવું મુશ્કેલ છે કે ટેકનિકલ એનાલિસિસ દ્વારા તમે આ બધા ફેક્ટર્સ છે કે જેને ધ્યાનમાં લેવા જોઈએ અને આ બધા ફેક્ટરને ધ્યાનમાં લીધા હોવા છતાં પણ એની અમુક ગેરફાયદા છે લિમિટેશન્સ છે ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ ટુ પ્રિડિક્ટ ધ હ્યુમન સેન્ટિમેન્ટ ખરેખર હ્યુમન સેન્ટિમેન્ટ એટલે માનવ જાતનું માનસિક હાલતને પ્રિડિક્ટ કરવી ડિફિકલ્ટ છે thus many time investor receive a false signal and tips or alarm regarding the pricing of share many times ઘણી વખત ઇન્વેસ્ટર શું કરે છે receive a false signal or tips ઘણી વખત ખોટી ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે regarding price of share ને રિલેટેડ હ્યુમન ફેક્ટર છે કે જે ટેકનિકલ એનાલિસિસમાં અસર કરતું ફેક્ટર છે નો વન ઇન્ડિકેટર ઇઝ પરફેક્ટ પોઈન્ટ નંબર 6 કોઈપણ એનાલિસ્ટ કે કોઈપણ ઇન્વેસ્ટર્સ છે એ પરફેક્ટ નથી એનું એનાલિસિસ સાચું હોતું નથી ધેર આર વેરિયસ અપ્રોચીસ અવેલેબલ અંડર ધ ટેકનિકલ એનાલિસિસ There are various approaches available under technical analysis which can be employed to find the real value of security. ઘણા બધા એવા અપ્રોચીસ અવેલેબલ છે કે જેના કારણે ટેકનિકલ એનાલિસિસ છે એનું મૂલ્યાંકન કરવું જરૂરી બને છે અને એના ઉપરથી તમે રિયલ વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો સિક્યોરિટીની બટ ધ પ્રોબ્લેમ ઇઝ ધેટ અપ્રોચીસ ઇન્વોલ્વ a substantial amount of subjective factor or judgment when it comes to application. Many a times each of these approaches procedure difficult, different written and thus make it less reliable and less perfect. ઘણી વખત શું બને છે કે તમે જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી હોય છે તે લેસ રિલાયરેબલ હોય છે ઓછી વિશ્વસનીય હોય છે માર્કેટ ડેટા ઉપર તમે બિલીવ કરતા નથી અને લાંબા સમય સુધી એ ડેટાને તમે કલેક્ટ કરવાથી એના ઉપરથી તમે જે ટેકનિકલ એનાલિસિસ કરો છો એ સહી સાબિત થઈ શકતું નથી ઘણા બધા એવા અપ્રોચીસ છે કે જેમાં સબ્જેક્ટિવ ફેક્ટર્સ ઇન્વોલ્વ હોય છે એના ઉપરથી તમે જજમેન્ટ લઈ શકો છો નેક્સ્ટ સેશનમાં સ્ટુડન્ટ આપણે ડિસ્કસ કરીશું ડિફરન્સ બિટવીન ફંડામેન્ટલ એન્ડ ટેકનિકલ એનાલિસિસનો ડિફરન્સ અને એના પછી નવા યુનિટ નંબર 4 તરફ આગળ વધીશું 1 to 3 યુનિટ્સ કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ સેશનમાં આપણે 4th યુનિટ અને ડિફરન્સ ડિસ્કસ કરીશું